Dear students, સંસ્કૃતમાં લેસન નંબર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્ય એ આજે આપણે શીખવાનો છે. તો ઉપકાર મીન્સ ઓબ્લિગેશન, હત મીન્સ કિલ્ડ અને કર્તવ્ય, તો અહીંયા કર્તવ્ય એ ડ્યુટીના અર્થમાં નથી. શુડ બી મેડ, બરાબર, શુડ બી કર્તવ્ય શુડ બી મેડ ઓન કિલ્ડ બાય ઓબ્લિગેશન. તો ઉપકારથી હણી નાખવો જોઈએ. આમાં એવી વાત આવે છે કે કોઈએ આપણો અપરાધ કરેલો હોય અને જો એ આપણા પગમાં પડે આવી અને માફી માગે તો આપણે એને સજા ન કરવી જોઈએ, પણ એને ઉપકારથી હણી નાખવો જોઈએ. આપણે એને માફી આપી અને ઉપકાર કરવો, અને આ રીતે એ આપણા અંડરમાં આવી જાય છે, બરાબર. તો આવી વાત છે. તો આ જે નાટ્યખંડ છે એ શૂદ્રકના મૃચ્છ કટિકમાંથી લેવામાં આવેલ છે. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું, મૃચ્છ કટિકમ અને શૂદ્રક લખેલું છે. જુઓ તમે અહીંયા સૌથી પહેલાં જ આવે છે, તમારે જુઓ અહીંયા. ઓકે, મૃચ્છ કટિકમ બાય શૂદ્રક, બરાબર. એટલે શૂદ્રકનું જે મૃચ્છ કટિક છે એ એક નાટક છે. એ આમ નાટકોના પ્રકારો એને કહેવાય રૂપક. બધા જ જે ડ્રામા કહીએ એને સંસ્કૃતમાં કહેવાય છે રૂપક, અને એ પ્રકરણ પ્રકારનું રૂપક છે, બરાબર. અને પ્રકરણની વિશિષ્ટતા છે કે એમાં 10 અંક હોય. તો એના 10મા અંકમાંથી લેવામાં આવેલું આ રૂપક, એનો નાટ્યખંડ અહીંયા લેવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખો, કર્તા અને કૃતિ માટે શૂદ્રક અને મૃચ્છ કટિકમ. ઓકે, એનો 10મો અંક. એમાંથી કવિએ, જો એક વાત અહીંયા સ્પષ્ટ કરી દઉં, જ્યારે હું કવિ કહું છું ત્યારે એવી ભૂલ નથી કરતી, બરાબર. કારણ સંસ્કૃત સાહિત્યને જ કાવ્ય કહેવાય છે, અને એ કાવ્યના રચયિતા બધા જ કવિ કહેવાય, બરાબર. તો સંસ્કૃતના કવિએ જે આમાં કલ્પેલું કથા વસ્તુ છે, બરાબર, પરંપરાગત નથી ચાલ્યું આવતું. એમાં નાયક તરીકે, એટલે આ જે રૂપક છે એનો હીરો, તો મેઇન એક્ટર જે છે એ ચારુદત્ત છે. પેલા ખૂબ જ ધનવાન હતો, અને એમ કહીએ ને કે સમય જતાં દાન આપી આપીને ગરીબ બની ગયેલો, બરાબર. અને વસંત સેના નામની ગણિકા, એના પ્રેમની વાત છે આની અંદર. અને ત્યાર પછી એના બંનેના પ્રેમની વચ્ચે રાજાનો સાળો, એનું નામ છે શકાર, બરાબર. એ વિલનનો રોલ પ્લે કરે છે, બરાબર. તો એ શકાર એ વચ્ચે વિઘ્ન નાખે છે. હવે જો જેવી રીતે નામ છે એનો શકાર, તો એનામાં ગુણ પણ એવા જ છે, એનું કેરેક્ટર એવું છે શકાર. તો જ્યારે બોલે ને ત્યારે મીંડાવાળો શ આવે બધે, શ, બરાબર. મારી સાથે આવશો એમ કહીએ એની બદલે મારી સાથે આવશો એવું શ બોલે. સસલું એની બદલે શલું, એટલે એનું નામ શકાર પાડેલું છે. ઓકે, તો આ રાજાના સાળા શકારની વાત છે. એણે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખવાનો પ્રયત્ન કરેલો. એને એમ કે વસંત સેના મરી ગઈ છે, અને જે ગાર્ડનની અંદર એને પાંદડાના ઢગલાની નીચે એને એમ લાગે છે કે આ મરી ગઈ છે, એટલે એના શરીરની ઉપર પાંદડાનો ઢગલો કરી દીધેલો છે, સૂકા પાંદડાનો ઢગલો, બરાબર. અને એ રાજદરબારમાં આવી અને વાત કરે છે કે ચારુદત્ત, જે મેં હમણાં જ વાત કરી, ધનવાન હતો અને દરિદ્ર બની ગયેલો,
જેને વસંત સેનાની સાથે પ્રેમ છે. તો ચારુદત્તે વસંત સેનાને મારી નાખી છે એવું જાહેર કરે છે. તો રાજા એ ચારુદત્તને ફાંસીની સજા આપવાનો પ્રયત્ન કરે છે. એટલે એની સજા નક્કી થાય છે કે એને ફાંસી આપી દેવાની ચારુદત્તને. તો મીનવાઇલ એ જ સમયે એ બધા સમયે રાષ્ટ્રીય ક્રાંતિ થાય છે અને સત્તા પરિવર્તન થાય છે. જે રાજા સત્તા ઉપર હતો એના બદલે બીજા રાજા આવે છે અને અન્યાયી શાસનનો અંત આવે છે. જે વખતે ચારુદત્તને ફાંસીની સજા થવાની તૈયારીમાં છે, ફાંસી ઉપર લટકાવવાની તૈયારીમાં છે, ત્યારે આ બાજુ જેવી રીતે પિક્ચરમાં થાય એવી રીતે આ બાજુ એ વસંત સેના એ ભાનમાં આવે છે, સળવળે છે, બરાબર છે, સૂકા પાંદડાના ઢગલાની નીચે છે. અને ત્યાંથી એક સાધુ નીકળે છે અને એ જુએ છે તો પાંદડાના ઢગલાની નીચે કંઈક સળવળાટ થાય છે. તો પાંદડા ખસેડીને જુએ છે તો વસંત સેનાને પૂછે છે, ભાનમાં આવે છે વસંત સેનાને, એને ખબર પડે છે કે આ તો શકારે આ બધું વસંત સેનાને મારી નાખવાનો પ્રયત્ન કરેલો. એટલા માટે એ વસંત સેનાને લઈને રાજ દરબારમાં જાય છે અને વસંત સેના બધી હકીકત કહે છે કે આ જે એને મારી નાખવાનો પ્રયત્ન તો શકારે કરેલો હતો, ચારુદત્ત તો નિર્દોષ છે, બરાબર. અને મેં તમને કીધું ને કે રાજકીય ક્રાંતિ થાય છે અને રાજાનો સાળો હોવા છતાં શકારને ની ધરપકડ કરવામાં આવે છે ને પકડી લે છે અને એ શકારને રાજાના દરબારમાં પ્રસ્તુત કરવામાં આવે છે. શકારને શું સજા કરવી એ બાબતે આ જે કથા વસ્તુ અત્યારે જે આપણે ભણવાનો ભાગ છે એ એના અર્થમાં છે. એને શું સજા કરવી એ નક્કી કરવા માટે બધા ભેગા થયા છે. ચારુદત્તને પૂછવામાં આવે છે કે એને શું સજા કરવી. ત્યારે નગરજનોને એ બધા તો એને મારી નાખવાની સજા કહે છે. શર્વિલક જે ચારુદત્તનો મિત્ર છે અને રાજાનો મંત્રી છે, એ પણ એ જ મતનો છે કે આ શકારને મારી નાખવામાં આવે, કારણ એણે વસંત સેનાને મારી નાખવાનો પ્રયત્ન કરેલો અને આરોપ એ ચારુદત્ત ઉપર નાખેલો. ત્યારે શકાર ચારુદત્તને શરણે આવે છે ને માફી માગે છે ને એવું બધું કરે છે અને છેલ્લે ચારુદત્ત એની ઉપર ઉપકાર કરી અને એને છોડી મૂકે છે. એ વાત અહીંયા નાટ્ય રૂપે છે, આપણે જોઈએ નેપથ્યે, બરાબર. જો આ બધા જે આ છે ને નાટક જે સ્ટેજ ઉપર ભજવાય એવી રીતે અહીંયા વાત કરેલી છે, બરાબર. એ રીતે જે બ્રેકેટમાં છે એ બધા એક્ટિંગ હોય કે બોલાતા અભિનયની વાત છે અને કેટલીક રંગ સૂચનાઓ, એટલે હવે અત્યારે શું થઈ રહ્યું છે એ, બરાબર. નેપથ્ય મીન્સ બિહાઇન્ડ ધ કર્ટન, બરાબર. નેપથ્ય એટલે કર્ટન, જે પડદાની પાછળ બોલવામાં આવે છે, નોટ ઓન ધ સ્ટેજ બટ બિહાઇન્ડ ધ કર્ટન, બરાબર. શું બોલે છે? અરે રે રાષ્ટ્રીય શ્યાલક, ઓ યુ કિંગ્સ બ્રધર ઇન લો, એહી કમ સ્વસ્ય અવિનયસ્ય ફલમ અનુભવ, એક્સપિરિયન્સ ધ ફ્રૂટ ઓફ યોર રોગરી, બરાબર. એણે જે અવિનય રોગરી, બરાબર, અને અનુભૂય એક્સપિરિયન્સ, એટલે એણે શું પેલો અવિનય કરેલો કે વસંત સેનાને મારી નાખવાનો પ્રયત્ન કરેલો અને એનો આરોપ એણે ચારુદત્ત ઉપર નાખેલો. શકાર
દિશોવલોક્ય, તો દિશઃ પ્લસ અવલોક્ય, સોરી, તતઃ પ્રવિશતિ પુરુષૈરધિષ્ઠિત પશ્ચાત બાહુબદ્ધ ચારુદત્ત, તતઃ ધેન પ્રવિશતિ એન્ટર્સ, શકાર, તો શકાર કેવો છે શકાર, તો એની વાત છે. પુરુષૈ અધિષ્ઠિત એક્સકોર્ટેડ બાય ગાર્ડ્સ, અને પશ્ચાત બાહુબદ્ધ વિથ હેન્ડ્સ ટાઈડ ઓન ધ બેક, પશ્ચાત ઓન ધ બેક, અને બાહુબદ્ધ તો વિથ હેન્ડ્સ ટાઈડ, બરાબર. તો એના પાછળ બે હાથ બાંધેલા છે, અને ગાર્ડ્સ જે છે સૈનિકો એને આજુબાજુમાં છે. શકાર દિશઃ પ્લસ અવલોક્ય, બરાબર. દિશઃ તો બધી દિશામાં એ જોવે છે. લુકિંગ ટુ ધ ક્વોર્ટર્સ, બધી બાજુએ જુએ. જો અહીંયા પહેલાં હું સંધિ બતાવી દઉં તમને. ફલમ પ્લસ અનુભૂય, પછી પુરુષૈર અધિષ્ઠિત હતું તો પુરુષૈ પ્લસ અધિષ્ઠિત, પછી દિશોવલોક્ય છે તો દિશઃ પ્લસ અવલોક્ય. ઓકે, હા. સમંતત ઉપસ્થિત એષ રાષ્ટ્રીય બંધ, બરાબર. હિયર ઓન ઓલ સાઇડ, સમંતત બધી બાજુથી, બરાબર, ઓલ સાઇડ્સ, ઇઝ ધ હેમિંગ ઇન ઓફ ધ કિંગ્સ બ્રધર ઇન લો. તો હવે રાજાનો સાળો ઉપસ્થિત થઈ ગયો છે એવી વાત અહીંયા કરવામાં આવે છે. એટલે આ કોણ બોલે છે? શકાર, બરાબર. બધી બાજુએ જોવે છે કે ક્યાંય એને કોઈ બચાવે એવું છે, બરાબર. તો આવી રીતે હિયર ઓન ઓલ સાઇડ ઇઝ ધ હેમિંગ ઇન ઓફ ધ કિંગ્સ બ્રધર ઇન લો, રાષ્ટ્રીય શ્યાલક. ઓકે. તદ કમ ઇદાનીમ અશરણ શરણમ વ્રજામિ, બરાબર. તદ કમ ઇદાનીમ, આ સંધિ ધ્યાન રાખી લ્યો. તત પ્લસ કમ પ્લસ ઇદાનીમ. ઓકે, જો આ તત કમ ઇદાનીમ હતું ને, તત કમ ઇદાનીમ. તત મીન્સ સો, કમ હુમ, બરાબર. સો હુમ નાવ શેલ આઈ હેલ્પલેસ અશરણ, બરાબર. અને અપ્રોચ ફોર પ્રોટેક્શન, બરાબર. અત્યારે તો મારું કોઈ ધ્યાન રાખે એવું નથી, અત્યારે હું કોઈને શરણે જઈ શકું એમ નથી, એટલે એ કહે છે તો જેનું કોઈ શરણ નથી એવો હું કોને શરણે જાઉં, બરાબર. સો હુમ નાવ શેલ આઈ હેલ્પલેસ that I am approach for protection. હા, તો હવે એ કે છે આગળ વાત કરે છે વિચિંત્ય, થિંકિંગ. ભવતુ તમેવ, તમેવ તો તમ પ્લસ એવ, શરણવત્સલમ ગચ્છામિ, બરાબર. તો આ કોના માટે વાપરે છે? ચારુદત્ત માટે વાપરે છે. થિંકિંગ, ઓલ રાઇટ, આઈ શેલ ગો રાઇટ ટુ હિમ હુ ઇઝ affectionate towards those who approach for protection. જેનું કોઈ શરણ નથી એવા
હવે હું જે શરણાગત વત્સલ છે એના જ શરણે જાઉં છું એમ એ કહે છે. ઉપસૃત્ય અપ્રોચિંગ. આર્ય ચારુદત્ત, નોબલ ચારુદત્ત, પરિત્રાયસ્વ પરિત્રાયસ્વ, સેવ મી. અને શું કરે છે હવે? ઇતિ પાદયો પતતિ, ફોલ્સ એટ હિમ ફીટ, ફોલ્સ એટ હિઝ ફીટ. નેપથ્યે તો બિહાઇન્ડ ધ કર્ટન, જે હવે પડદા પાછળ અવાજ આવે છે એ છે આર્ય ચારુદત્ત, નોબલ ચારુદત્ત, મુંચ વ્યાપાદયામ એનમ, લીવ હિમ, બરાબર, લીવ હિમ એમ કહી શકાય. લેટ્સ કિલ હિમ, તમે એને છોડી દો, અમે એને મારી નાખીએ છીએ એમ વાત છે. શકારઃ ચારુદત્તમ પ્રતિ, શકાર ટુ ચારુદત્ત. ભો શરણ પરિત્રાયસ્વ, ઓ યુ shelter for the shelterless, સેવ પરિત્રાયસ્વ, સેવ મી, બરાબર, અથવા સેવ, વાંધો નહીં, સેવ, મને પ્રોટેક્ટ કરો એમ કે છે. ચારુદત્ત સાનુકંપમ, અનુકંપા મીન્સ કમ્પેશન, બરાબર, સાનુકંપમ તો કમ્પેશનેટલી. તો અલાસ, અભયમ શરણાગતસ્ય, ફ્રીડમ ફ્રોમ ફિયર ટુ યુ. હવે ચારુદત્ત જે બોલે છે ત્યાં આપણે આવ્યા છીએ. શર્વિલક, એટલે એને પહેલા તો અભય કરી દે છે. હુ હેવ અપ્રોચ્ડ ફોર પ્રોટેક્શન, એટલે શરણાગત વત્સલ, બરાબર, જે શરણે આવેલા છે, બરાબર, અભયમ શરણાગતસ્ય એમ ઈખે છે. કોણ બોલે છે? તો ચારુદત્ત. ફરીથી જુઓ, કમ્પેશન્ટલી, અલાસ, freedom from fear, who have approached for protection. એટલે આઈ પ્રોમિસ, એમ પ્રોમિસ આપે છે કે હું તને તારી રક્ષા કરીશ. શર્વિલક સાવેગમ, વહમેન્ટલી, બરાબર, વિહમેન્ટલી, સાવેગમ એટલે થોડો ગુસ્સો આવી જાય છે એને. આહા અપનીયતામ અયમ ચારુદત્ત પાર્શ્વાત, આહા, ઓહ, લેટ હિમ બી રિમૂવ્ડ ફ્રોમ ધ નિયર ચારુદત્ત. ફરીથી, ઓહ, લેટ હિમ બી રિમૂવ્ડ ફ્રોમ નિયર ચારુદત્ત. ચારુદત્તમ પ્રતિ, ટુ ચારુદત્ત, નનુચ્યતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ પ્લસ ઇતિ, બરાબર, નનુ પ્લસ ઉચ્યતામ એ સંધિ એકવાર હું તમને બતાવી દઉં છું. નનુ પ્લસ ઉચ્યતામ, ઓકે, તો આ સંધિ. To Charudatta, I say, please tell me what should be done with this sinner
એટલે એ એમ કે છે અહીંયા આપેલું છે ને અસ્ય પાપસ્ય, પાપી મીન્સ સિનર, જેણે પાપ કરેલું છે, બરાબર. આઈ સે પ્લીઝ ટેલ મી વોટ શુડ બી ડન વિથ ધીસ સિનર. પછી ઓપ્શન આપે છે કે શું કરવું જોઈએ, તમે કહો તો આમ કરવામાં આવે, તમે કહો તો આમ કરવામાં આવે. 4 ઓપ્શન આપે છે. આકર્ષણ તું સુબધ્ધેનમ, સુબદ્ધમ એનમ, શ્વાભિઃ સંખાદ્યતામ અથ, શુલેવા તિષ્ઠેતામ પાટ્યતામ ક્રકચેન વા. બરાબર, એને એક ઓપ્શન આપે છે આકર્ષણ તું એટલે ખેંચવામાં આવે, બરાબર, ડ્રેગ. તો એને ખેંચવામાં આવે કઈ રીતે, તો સુબદ્ધેન સારી રીતે બાંધીને એને ઢસડવામાં આવે. પછી શ્વા મીન્સ ડોગ, શ્વભિઃ સંખાદ્યતા, તો જે જંગલી કૂતરાઓ હોય એ એને ખાઈ જાય એમ ખવડાવી દેવામાં આવે, કે શૂળી ઉપર લટકાવવામાં આવે, કે પછી પાટ્યતામ ક્રકચેન વા, કે પછી એને કરવત વડે વેરાવવામાં આવે. બરાબર, ફરીથી જુઓ તમે. શર્વિલક પૂછે છે અને એ કહે છે ચારુદત્તને, એમ કે છે should the drag him away after dying tightly bound, and should be devoured by the dogs, or should he stay on the stake, or should he be served down with a saw. બરાબર, એટલે 4 ઓપ્શન આપે છે કે આમાંથી કયું ઓપ્શન કરવામાં આવે. ચારુદત્ત કિમ અહમ યદ બ્રવીમિ તત્ ક્રિયતે, વુડ વોટ આઈ સે બી ડન. એટલે એ પૂછે છે. તો આજે આપણે અત્યારે અહીંયા સુધી કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધારે.